નમસ્કાર દર્શકો, આપ સૌનું સ્વાગત છે તમારા વિશ્વાસપાત્ર સમાચાર ચેનલમાં। આજે છે 16 જૂન 2025 અને આજનો દિવસ ખાસ છે કારણ કે અંબાલાલ પટેલની એક મોટી આગાહી ફરી એકવાર ચર્ચામાં આવી છે। શું ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે? ક્યાં થઈ શકે છે વાવાઝોડું અને ખેડૂતો માટે શું રાહતના સમાચાર? દરેક મહત્વની માહિતી મળશે આજના વિડીયોમાં, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અંબાલાલ પટેલની નવી આગાહી 16 જૂન માટે। ગુજરાતના જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે 16 જૂન માટે ફરી એકવાર ચેતવણી આપી છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફથી એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આગામી 48 કલાકમાં તેનો સીધો અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે છે। આ વખતે 16 જૂનથી ગુજરાત દ્વારા કાંકરામાં મોન્સૂન દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું આગમન ભારે વરસાદ સાથે થશે। કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના? અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 3 દિવસ 16 થી 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। જિલ્લાઓની સૂચિ: દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી; મધ્ય ગુજરાત, ભરૂચ, વડોદરા, આણંદ; સૌરાષ્ટ્ર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર। તટીય વિસ્તારોમાં પોસિબલ: તટીય વિસ્તારમાં 40 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। માછીમારોને કડક સૂચનાઓ અપાઈ છે કે તેઓ દરિયામાં ન જાય। ખેડૂતો માટે આગાહીનું મહત્વ: ખેડૂતો માટે આ આગાહી અત્યંત મહત્વની છે, ખાસ કરીને તેઓ બીજ વાવણી વિશે વિચારી રહેલા હોય તો। અંબાલાલ પટેલે ખાસ સૂચના આપી છે કે અંબાલાલ પટેલનું સંદેશક 18 જૂન પછી સંપૂર્ણ વરસાદની શ્રેણી ગુજરાતમાં પ્રવેશે છે, તેથી વિરમતા સાથે વાવણી કરવી, અન્યથા નુકસાનની શક્યતા રહે છે। ટિપ્સ: હાલ ફક્ત જમીન તૈયાર કરો, વાવણી માટે 18 થી 20 જૂન બાદની રાહ જુઓ, ખેતી વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરો। તંત્રની તૈયારીઓની ચેતવણી: રાજ્ય સરકારે અને એનડીઆરએફ ટીમો સતત સક્રિય છે। તટીય વિસ્તારોમાં એનડીઆરએફ ટીમ મોકલાઈ ગઈ છે, સાથે જ તાલુકા સ્તરે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે। સુરત 1077, નવસારી 0263 72 62 22, વલસાડ 0232 25 33 33। જરૂરી સૂચનાઓ: નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવી, વીજળી ચમકતી હોય તો ખુલ્લામાં ન જવું, સરકારી સૂચનાઓનું પાલન કરવું। આગાહી સામે પ્રતિક્રિયાઓ અને જંતુનાશક દર્શક સૂચનાઓ: અંબાલાલ પટેલની આગાહી ઘણીવાર ખેડૂતો અને તંત્ર બંને સહારો લે છે। તેમણે અગાઉ 5 જૂન, 10 જૂન, 13 જૂન માટે પણ આગાહી આપી હતી, તે સાચી પડેલી છે। ખેડૂત સલાહકારો કહે છે આવા વાતાવરણમાં જંતુનાશકનો ઉપયોગ કરવાની તૈયારી સાથે જ વાવણી કરવી જોઈએ। વરસાદ પછાત નિંદામણ અને પાક રક્ષણ ધ્યાન આપવું જોઈએ। શું આગામી દિવસોમાં વાવાઝોડું શક્ય છે? આગામી 3 દિવસ જો સિસ્ટમ શક્તિવાળી બને તો રૂપ વાવાઝોડું પણ હોઈ શકે છે। હાલ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે, જો જરૂર પડશે તો ઓરેન્જ અથવા રેડ એલર્ટ પણ આપવામાં આવી શકે છે। અંતિમ સૂચના: અંતે એક જ વાત, જાણકાર રહો, સચેત રહો અને હવામાન અપડેટ માટે મેળવતા અમારા ચેનલ સાથે જોડાયા રહો। પણ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।